હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના MCQ સ્ટાર્ટ કર્યા હતા, જેમાં આપણે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 7 અધિશોષણ એટલે કે એડસોર્પ્શન, કે જે મેનલી 3 ક્વેશ્ચન પૂછાય છે 3 માર્ક્સનું. તો આપણે સ્ટાર્ટ કરીએ. એમાં પહેલું હતું અધિશોષણની મૂળભૂત વ્યાખ્યા. અધિશોષણ શું છે? તો કે ઓપ્શન એ છે પદાર્થનું આંતરિક ભાગમાં પ્રવેશવું, પદાર્થનું સપાટી ઉપર એકત્ર થવું, વિલયનની પ્રક્રિયા, દહનની પ્રક્રિયા. આન્સર આવશે બી, પદાર્થનું સપાટી ઉપર એકત્ર થવું. અધિશોષણ શું છે? તો કે પદાર્થનું સપાટી ઉપર એકત્ર થવું. અધિશોષણમાં શોષાયેલા પદાર્થને શું કહે છે? એડઝોર્બેટ, એડઝોર્બન્ટ, સોલ્યુટ કે સોલ્વન્ટ? આપણને ખબર છે શું કહેવાશે? એડઝોર્બેટ. અધિશોષણ કરનાર પદાર્થને શું કહે છે? એડઝોર્બન્ટ, એડઝોર્બેટ, સોલ્વન્ટ કે સોલ્યુટ? તો કે એડઝોર્બેન્ટ. જે અધિશોષણમાં પદાર્થ શોષાય છે એને શું કહેવાનું? એડઝોર્બેટ. અને અધિશોષણ જે કરનાર જે છે એને શું કહેવામાં આવે છે? એડઝોર્બેન્ટ. અધિશોષણ કઈ પ્રકારની પ્રક્રિયા છે? ઉષ્માશોષી, ઉષ્માત્સર્ગી, તટસ્થ કે સમતાપી? તો કે ઉષ્માત્સર્જી. એ ઓપ્શનમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપેલી હોય તો આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ટીક કરવાનું આવશે. અધિશોષણમાં ઉર્જા કેવી રીતે મુક્ત થાય છે? તો કે ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે. અધિશોષણમાં ઉર્જા કેવી રીતે મુક્ત થાય? તો કે ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય. અધિશોષણ ક્યાં થાય છે? તો કે દ્રવમાં, ઘન અને વાયુની સપાટી પર, કે માત્ર વાયુમાં કે માત્ર ઘનમાં? તો કે ઘન અને વાયુની સપાટી ઉપર. અધિશોષણનું વિપરીત શું કહેવામાં આવે છે? અવશોષણ, દહન, વિસરણ કે વિદ્યુતક્ષેપ? તો કે અવશોષણ. અધિશોષણ કઈ પ્રકૃતિની પ્રક્રિયા છે? તો કે સપાટી સંબંધિત, ઘન આંતરિક, અણુઆંતરિક કે ઇલેક્ટ્રોનિક? તો આન્સર આવશે સપાટી સંબંધિત. પછી જોઈએ અધિશોષણના પ્રકારો. અધિશોષણના મુખ્ય કેટલા પ્રકાર છે? દ્રવ અને ઘન, ભૌતિક અને રાસાયણિક, સમતાપી અને અસમતાપી, એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક. આપણને ખબર છે બે પ્રકાર છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણમાં કઈ શક્તિ કામ કરે છે? વાન ડેર વાલ્સ શક્તિ, કોવેલેન્ટ બંધ, આયોનિક બંધ કે ધાત્વિક બંધ? આપણને ખબર છે ભૌતિક અધિશોષણ જે છે એ નિર્બળ પ્રકારનું અધિશોષણ છે કે જે આપણે દૂર કરી શકીએ છીએ એમ. એટલે કયું હશે? તો કે વાન ડેર વાલ્સ શક્તિ હશે. રાસાયણિક અધિશોષણમાં કઈ શક્તિ હશે? રાસાયણિક બંધની રચના, વાન ડેર વાલ્સ શક્તિ, વિદ્યુત વિસરણ કે પછી હાઇડ્રોજન બંધ? આન્સર આવશે રાસાયણિક બંધની રચના. ભૌતિક અધિશોષણમાં તાપમાન વધે તો અધિશોષણ શું થાય? તો કે ઘટે. તાપમાન વધે, અધિશોષણ ઘટે. અને રાસાયણિક અધિશોષણમાં તાપમાન વધે તો અધિશોષણ જે છે એ વધે છે. ભૌતિક અધિશોષણમાં ઉષ્મા પરિવર્તન કેવું હોય છે? ઓછી ઉષ્માત્સર્જી હોય છે, વધુ ઉષ્મોત્સર્ગી હોય છે, ઉષ્માશોષી હોય છે કે ઉષ્મા વિનાનું હોય છે? તો કે ઓછી ઉષ્માત્સર્ગી હોય છે. રાસાયણિક અધિશોષણમાં ઉષ્મા પરિવર્તન કેવું હોય છે? તો કે વધુ ઉષ્માસર્ગી હોય છે. ભૌતિક અધિશોષણની ઉલટાયતા શક્તિ કેવી હોય છે? તો કે તે ઉલટાય છે. ટૂંકમાં એ પરિવર્તન થઈ શકે હોય છે, રિવર્સિબલ હોય છે કન્ડિશન, જે પ્રક્રિયા હોય છે તે. અને રાસાયણિક અધિશોષણમાં તો કે તે આપણે ઉલટાવી શકતા નથી, રિવર્સિબલ હોતી નથી. ઉદાહરણ તરીકે આપણે જોયું કે લોખંડને કાટ લાગી ગયો, પછી લોખંડને કાટ લાગી જાય, વસ્તુ બગડી જાય, પછી આપણે પ્રક્રિયા જે છે ઉલટાવી શકતા નથી. રાસાયણિક અધિશોષણ સામાન્ય રીતે કઈ તાપમાને થાય છે? તો કે રાસાયણિક અધિશોષણ હંમેશા કયા તાપમાન થાય છે? ઊંચા તાપમાને થાય છે. ભૌતિક અધિશોષણમાં એડઝોર્બેટ કેટલા સ્તર સુધી હોય છે? આપણને ખબર છે ભૌતિક અધિશોષણમાં બહુસ્તરીય રચનાઓ હોય છે, જે રાસાયણિક અધિશોષણમાં એક જ સ્તરનું બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાસાયણિક અધિશોષણમાં કેટલા સ્તરનું બનેલું હોય છે? હમણાં આપણે વાત કરી તેમ એક જ સ્તરનું બનેલું હોય છે. ત્રીજો ભાગ જોઈએ અધિશોષણ સમતાપી, એડસોર્પ્શન, આઇસોથિયરમ. અધિશોષણ સમતાપી એટલે શું? એ ઓપ્શન છે નિશ્ચિત દબાણે તાપમાન બદલાય છે, નિશ્ચિત તાપમાને દબાણ બદલાય છે, કે બંને સ્થિર રહે છે, કે એક પણ નહીં? આપણને ખબર શું આવશે? તો કે નિશ્ચિત તાપમાને દબાણ બદલાય છે. ફ્રેન્ડલી અધિશોષણ સમતાપી કયા પદાર્થો માટે હોય છે? વાયુઓ માટે, દ્રવ માટે, ઘન પદાર્થ માટે કે લવણ માટે? તો કે વાયુ પદાર્થ માટે. ફ્રેન્ડલી સમીકરણ શું છે? તો કે x/m K/1/n. ફ્રેન્ડલી સમીકરણનું લોગ સ્વરૂપ શું છે? તો કે લોગ x/m. લોગ કે વત્તા 1/n ઘાત છે આગળ આવી જાય તો શું થશે? ગુણાકારમાં આવી જશે 1/n લોગ p. ઉપરનું યાદ હોય ને તો ઇઝીલી આપણને નીચેનું યાદ રહી જાય. પછી જોઈએ ફ્રેન્ડલી સમતાપીનો ગ્રાફ કયા પ્રકારનો મળે છે? આપણને ખબર છે કે કયો હોય છે? સીધી રેખા આપણને મળે છે. કોના વિરુદ્ધ કોની હોય છે? લોગ x/m લોગ p. લેંગમ્યુર સમતાપી કઈ ધારણા ઉપર આધારિત છે? તો કે એક સ્તરીય અધિશોષણ ઉપર લેંગમ્યુર સમતાપી જે છે આધારિત છે. લેંગમ્યુરનું સમીકરણ શું છે? x/m AP (1
પ્લસ બીપી આપણે યાદ રાખ્યું હતું. લેંગમ્યુર સમીકરણમાં એ અને બીનો અર્થ શું થાય છે? તો કે સ્થિરતા અને સ્થિરાંકો. લેંગમ્યુર સમતાપી કયા પ્રકારના અધિશોષણ માટે લાગુ પડે છે? આપણને ખબર છે કે એક સ્તરીય રચના હોય ત્યાં લેંગમ્યુર અધિશોષણ જે છે એ લાગુ પડે છે. એક સ્તરીય રચના કેમાં હોય છે? રાસાયણિકમાં કે ભૌતિકમાં? આપણને ખબર છે રાસાયણિક અધિશોષણમાં હોય છે. એટલે આ માટે આન્સર શું આવશે? રાસાયણિક અધિશોષણ. ફ્રેન્ડલીચ સમતાપી કયા પ્રકારના અધિશોષણ માટે ઉપયોગી છે? આપણને ખબર છે બહુસ્તરીય રચના જ્યાં બનતી હોય ત્યાં લાગુ પડી શકે છે. બહુસ્તરીય રચના ક્યાં લાગુ પડે છે? તો કે ભૌતિક અધિશોષણમાં લાગુ પડે છે. ઠીક છે, આઈ હોપ કે સમજાતું હોય છે. ફ્રેન્ડલીચ સમતાપીના વ્યુત્પન્નો આપણે જોઈએ. ફ્રેન્ડલીચ મુજબ અધિશોષણનું પ્રમાણ દબાણના કયા ગુણાંક પર નિર્ભર કરે છે? તો કે 1/n ઉપર. જો n બરાબર 1 હોય તો અધિશોષણ તો કે સીધા અનુપાતમાં હોય છે. કેમ? 1/n 1/1 એટલે શું થઈ જશે? ડાયરેક્ટ સીધા અનુપાતમાં. જો n બરાબર ઇન્ફિનિટી હોય તો કે દબાણથી સ્વતંત્ર થશે. ભાગ 5 જોઈએ. લેંગમ્યુર સમતાપીની વ્યુત્પન્ન. તો કે લેંગમ્યુર સમતાપી કઈ કલ્પના ઉપર આધારિત છે? તો કે એડઝોર્બેન્ટ પર સપાટી પર નિશ્ચિત સ્થાન ઉપર. લેંગમ્યુર મુજબ એક સ્તરીય અધિશોષણ પછી શું બને છે? વધુ અધિશોષણ થતું નથી, અધિશોષણ બહુ વધે છે, અધિશોષણ ઘટે છે, અધિશોષણ સમતાપી બને છે. શું થશે? તો કે લેંગમ્યુર મુજબ એક સ્તરીય અધિશોષણ પછી વધુ અધિશોષણ થતું નથી. લેંગમ્યુર સમતાપીનો ગ્રાફ કેવો બને છે? તો કે વક્ર, જે પછી કેવો બની જાય છે? સમતલ બની જાય છે. ગ્રાફ ખાસ યાદ રાખવાના. અધિશોષણ કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? ઉદ્યોગ, રસોઈ, યાંત્રિક કે વિદ્યુત? તો કે ઉદ્યોગમાં. વાયુઓને શુદ્ધ કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે? અધિશોષણ, દહન, વિલયન કે વિસરણ? તો શું આવશે? વાયુઓને શુદ્ધ કરવા માટે અધિશોષણ. ગેસ માસ્કમાં અધિશોષણ માટે કયો પદાર્થ વાપરવામાં આવે છે? સક્રિય કાર્બન, એલ્યુમિનિયમ, સિલિકા જેલ કે બોરોન? ગેસ માસ્કમાં અધિશોષણ માટે હંમેશા સક્રિય કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. રંગીન દ્રાવણને નિર્વણ કરવા માટે કયો એડઝોર્બન્ટ વપરાય છે? તો કે સક્રિય કાર્બન. આપણને ખબર છે કલર વગેરે અશુદ્ધિ દૂર કરવા માટે આપણે કયું વાપરીએ છીએ? સક્રિય કાર્બન આપણે યુઝ કરીએ છીએ. વેક્યુમ અથવા દબાણ હેઠળ અધિશોષણ કયા તબક્કે થાય છે? તો કે સમતાપી તબક્કે. અધિશોષણ કયા ઉપકરણોમાં વપરાય છે? કોલમ, ફિલ્ટર, ટાવર કે બલૂન? તો કે ટાવર. કેટાલિસિસમાં અધિશોષણની ભૂમિકા શું છે? તો કે પ્રતિક્રિયાની સપાટી વધે છે, પ્રતિક્રિયા ધીમી થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે કે વાયુ ઉત્પન્ન થાય છે? તો કે પ્રતિક્રિયાની સપાટી વધારે છે. કોણ? કેટાલિસિસમાં અધિશોષણની ભૂમિકા. પ્રોટીન શુદ્ધિકરણમાં અધિશોષણ કેવી રીતે ઉપયોગી છે? અલગ પાડવા માટે, ભેળવવા માટે, દહન કરવા માટે કે નિષ્ક્રિય કરવા માટે? તો કે પ્રોટીન શુદ્ધિકરણમાં અધિશોષણ જે છે અલગ પાડવા માટે ઉપયોગી છે. અધિશોષણની મદદથી કયો વાયુ અલગ કરી શકાય છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન કે હાઇડ્રોજન? તો અધિશોષણની મદદથી આપણે ઓક્સિજન વાયુ જે છે એને અલગ કરી શકીએ છીએ. પછી જોઈએ ભાગ 7, અધિશોષણના ગ્રાફ અને દબાણ પ્રભાવ. તો કે ફ્રેન્ડલીચ સમતાપીનો ગ્રાફ લોગ x/m સામે લોગ p દોરવાથી કઈ રેખા મળે છે? સીધી રેખા મળે છે. લેંગમ્યુર સમતાપીમાં શરૂઆતમાં અધિશોષણ કેવી રીતે વધે છે? તો કે સીધા પ્રમાણમાં વધે છે. લેંગમ્યુર સમતાપી મુજબ p જો ઇન્ફિનિટ હોય તો x/m નું મૂલ્ય કેવું બને છે? સ્થિર બને છે. આપણે આગળ પણ જોઈ લીધું. ફ્રેન્ડલીચ સમતાપી કઈ મર્યાદા સુધી માન્ય છે? તો કે નીચા દબાણે. ખાસ યાદ રાખજો, ફ્રેન્ડલીચ સમતાપીની મર્યાદા શું છે? તો કે તે ખાલી નીચા દબાણે જ કાર્ય કરે છે. અધિશોષણમાં દબાણ વધે ત્યારે શું થાય? તો કે અધિશોષણ વધે. દબાણ વધે, અધિશોષણ વધે. તાપમાન વધે, અધિશોષણ ઘટે. તાપમાન વધારવાથી ભૌતિક અધિશોષણ ઉપર શું અસર થાય છે? તો કે તાપમાન વધે, ભૌતિક અધિશોષણ ઘટે છે. અને જે તાપમાન વધે તો રાસાયણિક અધિશોષણમાં શું થાય? રાસાયણિક અધિશોષણ પણ વધે છે. અધિશોષણની માત્રા તાપમાન ઉપર આધારિત હોવાથી તેને શું કહેવામાં આવે છે? સમતાપી કહેવામાં આવે છે. ફ્રેન્ડલીચ અને લેંગમ્યુરની તુલના. કે ફ્રેન્ડલીચ સમતાપીનું સ્વરૂપ શું છે? તો કે અનુભવ આધારિત છે. ફ્રેન્ડલીચ શેના માટે લાગુ પડે છે? ખાસ યાદ રાખજો, ભૌતિક અધિશોષણ માટે. લેંગમ્યુર શેના માટે હતું? તો કે આપણે રાસાયણિક અધિશોષણ માટે હતું. ફ્રેન્ડલીચ જે છે એ બહુસ્તરીય જ્યાં રચના ધરાવતી હોય એવી પ્રક્રિયા માટે ઉપયોગી છે. જ્યારે લેંગમ્યુર જે છે એ એક સ્તરીય રચના ધરાવતી હોય ત્યારે એ ઉપયોગી છે. લેંગમ્યુર સમતાપીનું સ્વરૂપ કેવું હતું? સિદ્ધાંત આધારિત હતું. ફ્રેન્ડલીચ સમતાપી દબાણ માટે કયા ક્ષેત્ર સુધી માન્યતા છે? તો કે નીચા દબાણ ઉપર જ કાર્ય કરી શકે. લેંગમ્યુર સમતાપી મુખ્યત્વે કયા અધિશોષણ માટે ઉપયોગી છે? એક સ્તરીય માટે. આપણે હમણાં જ જોયું. ફ્રેન્ડલીચ સમતાપી એક સ્તર માટે યોગ્ય છે કે બહુસ્તર માટે? આપણે ખબર ફ્રેન્ડલીચ
એના માટે લાગુ પડે? તો કે ભૌતિક અધિશોષણ માટે. ભૌતિક અધિશોષણમાં કઈ સ્તર રચના હોય? બહુસ્તરીય રચના હોય. લેંગમ્યુર સમતાપી કયા પ્રકારની સપાટી માટે માન્ય છે? તો કે સમાન સપાટી માટે. ફ્રેન્ડલી સમતાપી માટે સપાટી કઈ પ્રકારની માનવામાં આવે છે? તો કે અસમાન. પછી આપણે જોઈએ ભાગ 9 અધિશોષણના ઉદાહરણો. તો કે ગેસ માસ્કમાં કઈ અડધરવંટ વપરાય? આપણને ખબર છે, સક્રિય કાર્બન. સિલિકા જેલ કયા પદાર્થને અધિશોષિત કરે છે? પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન કે ઓક્સિજન? તો શું જવાબ આવશે? સિલિકા જેલ જે છે એ પાણીની વરાળ જે છે એને અધિશોષિત કરે છે. હાઇડ્રોજનનું અધિશોષણ કયા ધાતુ દ્વારા થાય છે? તો કે પેલેડિયમ દ્વારા હાઇડ્રોજન ધાતુનું અધિશોષણ થાય છે. દ્રાવણમાંથી રંગ દૂર કરવા માટે કયો એડઝોર્બન્ટ ઉપયોગી છે? તો કે સક્રિય ચારકોલ ઉપયોગી છે. વાયુ અલગ કરવા માટે અધિશોષણ કયા ધોરણ ઉપર કાર્ય આધારિત છે? તો કે દબાણમાં થતા તફાવત આધારિત હોય છે. સિલિકા જેલનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે સુકવણી માટે સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. અધિશોષણ દ્વારા ગંધ દૂર કરવા માટે કયો પદાર્થ ઉપયોગી છે? સક્રિય કાર્બન. આપણને ખબર છે. અધિશોષણનો ઉપયોગ કયા ઉપકરણમાં થાય છે? તો કે ગેસના શુદ્ધિકરણ માટે અધિશોષણનો ઉપયોગ થાય છે. કેટાલિસ્ટ તરીકે અધિશોષણ કઈ રીતે મદદ કરે છે? તો કે પ્રતિક્રિયા માટે સપાટી પૂરી પાડી આપે છે. નાઇટ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા છે? તો કે અધિશોષણની પ્રક્રિયા છે. વ્યવહારિક ઉપયોગિતા અને સિદ્ધાંત આધારિત પ્રશ્ન. તો કે અધિશોષણ ઉપયોગ કયા પ્રકારના ઉદ્યોગમાં વધુ થાય છે? તો કે રાસાયણિક. અધિશોષણની પ્રક્રિયા કયા ગુણધર્મો ઉપર આધાર રાખે છે? તો કે સપાટીના વિસ્તાર ઉપર. વધારે અધિશોષણ માટે એડઝોર્બન્ટ કેવી હોવી જોઈએ? તો કે વધારે છિદ્રાળુ હોય એમ વધારે જે છે કે એ બધું એમાં શોષણ થાય એટલા માટે કેવું હોવું જોઈએ? વધારે છિદ્રાળુ. અધિશોષણની ઉષ્મા સામાન્ય રીતે કેટલી હોય છે? તો કે 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ. એકમ ખાસ યાદ રાખવાનું, કિલોજૂલ પ્રતિ મોલ, કારણ કે 20 થી 40 બધાને યાદ હશે. ત્યાં ફેર કરી શકીએ અઘરું પેપર કાઢવા માટે તો એકમમાં. રાસાયણિક અધિશોષણની ઉષ્મા ઉર્જા કેટલી હશે? તો કે 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ. ફ્રેન્ડલી સમતાપીમાં 1/n નું મૂલ્ય કેટલું હોય છે? તો કે કેટલું હોય છે? તો કે 0 કરતાં મોટું હોવું અને ઓપ્શન એ n 0 કરતાં જે છે એ 1 થી 0ની ટૂંકમાં વચ્ચે જેવું હોવું જોઈએ. ફ્રેન્ડલી સમતાપીના સમીકરણમાં x/m Kp(p)(1/n) માં K શું દર્શાવે છે? તો કે અધિશોષણની ક્ષમતા દર્શાવે છે. લેંગમ્યુર સમીકરણમાં A શું દર્શાવે છે? તો કે અધિશોષણનો દર દર્શાવે છે. લેંગમ્યુર અધિશોષણમાં B શું દર્શાવે છે? તો કે અધિશોષણ થવા માટેની સમતુલ્ય સ્થિરતા. ખાસ યાદ રાખજો. ફ્રેન્ડલી સમતાપીમાં લોગ સ્વરૂપ ક્યાં ઉપયોગી છે? તો કે ગ્રાફિક સમીકરણ માટે ઉપયોગી છે. લેંગમ્યુર સમીકરણનો ગ્રાફ શરૂઆતમાં શું બતાવે છે? તો કે સીધો અનુપાત બતાવે છે. અધિશોષણની માત્રા કેવી રીતે માપવામાં આવે છે? તો કે x/m દ્વારા. પછી જોઈએ અધિશોષણ માટે સપાટી વિસ્તાર વધારે હોય તો અધિશોષણ શું થાય? તો કે વધારે થાય છે. અધિશોષણ પ્રક્રિયામાં દબાણ વધે તો એડઝોર્બેટ વધારે શોષાય છે. અધિશોષણ માટે કયા ધાતુઓ વધુ છે? ધાતુ જે છે એ બધી ઉપયોગી છે. અધિશોષણ કયા પ્રકારની સમતુલા છે? તો કે ગતિશીલ. અધિશોષણમાં ઉત્પન્ન ઉષ્માને શું કહેવામાં આવે છે? તો કે ઉષ્મા અધિશોષણ કહેવામાં આવે છે. એડઝોર્બેન્ટ વધારવાથી શું થાય છે? તો કે અધિશોષણ જે છે એ વધે છે. અધિશોષણની પ્રક્રિયા કઈ રીતે બંધ થાય છે? તો કે સપાટી સંતૃપ્ત થઈ જાય પછી શું થઈ જાય છે? તો કે અધિશોષણની પ્રક્રિયા જે છે એ બંધ થઈ જાય છે. અધિશોષણની પ્રક્રિયા ઉલટાવી શકાય તેવા પ્રકારની છે. કયા? તો કે ભૌતિક અધિશોષણ જે છે એ રિવર્સિબલ પ્રક્રિયા આપે છે. અધિશોષણનો ઉપયોગ કયા ઉપકરણમાં થાય છે? તો કે રેફ્રિજરેટરમાં. અધિશોષણ દ્વારા કયા પદાર્થોને અલગ કરી શકાય છે? તો કે વાયુઓના મિશ્રણને. અધિશોષણમાં એડઝોર્બેટ અને એડઝોર્બન્ટ એ બે વચ્ચે શું બને છે? તો કે આકર્ષક શક્તિ બને છે. અધિશોષણની પ્રક્રિયા કયા તાપમાને સૌથી વધુ થાય છે? તો કે નીચા તાપમાને. ફ્રેન્ડલી સમતાપીનો ઢાળ કયા મૂલ્ય ઉપર આધાર રાખે છે? તો કે 1/n ઉપર. લેંગમ્યુર સમતાપીનું સીધી રેખાનું સ્વરૂપ શું છે? તો કે p/x/m બરાબર 1/ab + p/a. અધિશોષણમાં એડઝોર્બન્ટનું પ્રમાણ વધારવાથી શું થાય છે? તો કે અધિશોષણ વધે છે. અધિશોષણની પ્રક્રિયામાં ક્યાં મહત્વપૂર્ણ છે? તો કે કેટાલિસિસમાં. અધિશોષણની મદદથી દ્રાવણમાંથી કઈ વસ્તુ દૂર કરી શકાય છે? તો કે રંગ. અધિશોષણનું મુખ્ય લક્ષણ શું છે? તો કે સપાટી પર પદાર્થોનું એકત્ર થવું. આ કે તમને આ લેક્ચર જે છે એ યુઝફુલ બન્યું હશે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો પ્લીઝ જોઈન કરી લેજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપણી જે યુટ્યુબ ચેનલ જે છે એમને સબસ્ક્રાઈબ કરજો.
આગળના વિડીયોઝ જોવા માટે થઈ અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.